નમસ્કાર મિત્રો, OHD ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે તેમને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે મિત્રો, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા 4 જાહેરાતો કરવામાં આવી છે, જેના કારણે ખેડૂત અને સામાન્ય લોકો માટે સૌથી વધારે ખુશીના સમાચાર કહી શકાય। જેમાં ગાય આધારિત ખેતીની સહાય, ફટાકડા ફોડવા બાબતે, ઘોઘા હજીરાનું ભાડું અને પાક નિષ્ફળ સહાય વગેરે યોજનાઓનું સૌથી મોટી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। તો મિત્રો, તેના લીધે દિવાળી અને સામાન્ય લોકોને એટલે કે ખેડૂતને દિવાળી પહેલાનો લાભ મળી શકે છે અને જેના કારણે દિવાળીના ખૂબ સારા સમાચાર કહી શકાય। તેમની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા હજુ સુધી અમારી તમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા તો હજુ લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક પ્રકારની અપડેટો આવી તમને પ્રાપ્ત થઈ શકે। અને સાથે સાથે મિત્રો, વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો। મિત્રો, હાલ ગાય આધારિત ખેતીના પૈસા ખેડૂતોને મળી રહ્યા છે અને રાજ્યમાં હજુ પણ ફોર્મ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ રહી છે, તેમજ પ્રક્રિયા પૂર્ણ થતા એમ ખેડૂતોને તેમાં સહાય આપવામાં આવશે અને સરકાર પ્રયત્ન કરી રહી છે કે દરેક ખેડૂતોને દિવાળી પહેલા પ્રથમ હપ્તો મળી જાય। એટલે કે મિત્રો, વર્ષમાં 10,800 રૂપિયા આપવાના છે, તેમાંનો પહેલો હપ્તો દરેક વ્યક્તિઓને, દરેક ખેડૂતોને દિવાળી પહેલા પ્રાપ્ત થાય તે માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલી રહ્યા છે। મિત્રો, આની વિગત પણ અમે તમને આગળના વિડીયોમાં જણાવી છે કે ગાય આધારિત ખેતીમાં તમારે કયા પ્રકારની પ્રક્રિયા કરવાની હતી, કઈ રીતે કરવાની છે, જેને આધારિત તમે આ પ્રક્રિયા ચાલુ કરી શકો છો। ત્યારબાદ મિત્રો, જોઈએ તો ફટાકડા લઈને શું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો, રાત્રિના 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મુજબ, અને વિદેશી ફટાકડાનું વેચાણ, સંગ્રહ અને ફોડવા પર પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે અને દરેક જિલ્લાના કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા માટેની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી રહી છે। એટલે કે મિત્રો, દરેક જિલ્લા છે તેના કલેક્ટરો દ્વારા કયા પ્રકારની પ્રક્રિયા કરવાની, કયા પ્રકારનું ધ્યાન રાખવાનું અને કેટલાથી કેટલા વાગ્યા સુધી તમારે ફટાકડા ફોડી શકો છો તેની સંપૂર્ણ માહિતી, ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવશે। ન આવી હોય તો ટૂંક સમયમાં આવી શકે છે અને જે જિલ્લાઓમાં પાડવામાં આવી છે તેના દરેક નાગરિકોને વિનંતી કે તેઓ જાહેરનામું। મિત્રો, ત્યારબાદ કૃષિ આધારિત જોઈએ તો 8 નવેમ્બર 2020ના રોજ ગુજરાતના એક કૃષિ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાક નિષ્ફળ સહાયના પૈસા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 15 નવેમ્બર પહેલા એટલે કે દિવાળી પહેલા જમા કરી દેવામાં આવશે અને હાલ ખેડૂતના ખાતામાં પાક નિષ્ફળ સહાય જમા થઈ રહી છે। એટલે કે મિત્રો, જે પ્રકારની અધિકારીએ વાત કરી તે પ્રકારની અધિકારીના વાતના 15 નવેમ્બર પહેલા દરેક ખેડૂતના ખાતામાં પૈસા જમા થવા માંડ્યા છે અને આગળના સમયમાં પણ થતા રહેશે। ત્યારબાદ મિત્રો, જોઈએ તો હજીરા ઘોઘા ફેરી સર્વિસ પાછી શરૂ થઈ છે અને વર્ચ્યુઅલ ઓપનિંગ પણ થઈ ચૂક્યું છે નરેન્દ્ર મોદીના હાથે। ત્યારે મિત્રો, તેના ભાડાને લઈને વાત કરીએ તો મિત્રો, પેસેન્જરને એક્ઝિક્યુટિવ ક્લાસ મુસાફરી માટે 525 રૂપિયા ચૂકવવાના રહેશે અને બિઝનેસ ક્લાસ માટે 875 રૂપિયા, એટલે ટુ વ્હીલ માટે 350 વધારે ચૂકવવાના રહેશે અને 4 વ્હીલ માટે 1200 ચૂકવવાના રહેશે। એક પેસેન્જર અને 4 વ્હીલ લઈ જશો તો 1725 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે। એટલે કે મિત્રો, તમે ખરેખર 1725 રૂપિયા ભાડું ચૂકવીને તમારો સમય, તમારો ટાઈમ અને તમે જે જગ્યાએ જવા માંગો છો તે ખૂબ જ ઝડપથી જઈ શકો છો। ખૂબ વધારે બચત સાથે તમે આનો ઉપયોગ કરો તો ખરેખર તમે પૈસાનો પણ બચાવ થઈ શકે છે। તેવા પ્રકારનું સરસ મજાની આ હજીરા ઘોઘા ફેરી શરૂ કરવામાં આવી છે અને આ કારણે આપણો સમય પણ બચી શકે છે। મિત્રો, આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ સાથે અમે તમારા સુધી દરેક પ્રકારના અપડેટો પહોંચાડતા રહીશું। અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી OHD ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી, ખાસ કરીને ખેડૂત મિત્રો, જે લોકો ગામડે જવા માંગતા હોય તે લોકો સુધી અને જે લોકો ગાય આધારિત ખેતી કરે છે તે લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।